જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરવાના છીએ ભક્તિ વિશે, કે ભગવાન કેના પર કૃપા કરે છે। જે લોકો નિસ્વાર્થ ભાવથી ભક્તિ કરે છે, ભગવાન તેના પર જરૂરથી કૃપા કરે છે। એક ગોવાળિયો રોજ ગાયોને ચરાવવા માટે ગામની બહાર જંગલમાં જતો હતો। જંગલમાં એક સંતનો આશ્રમ હતો। ત્યાં સંત રોજ તપ, ધ્યાન, મંત્ર જાપ કરતા હતા। ગોવાળિયો રોજ સંતને જોતો ત્યારે તેને સમજાતું નહીં કે સંત આવું કેમ કરે છે। ગોવાળિયાની ઉંમર ઓછી હતી। સંતના આ કર્મોને સમજવા માટે તે આશ્રમમાં પહોંચ્યો અને સંતને પૂછ્યું કે તમે રોજ આ બધું શું કરો છો? ત્યારે સંતે ગોવાળિયાને જણાવ્યું કે હું ભગવાનને મેળવવા માટે ભક્તિ કરું છું। રોજ પૂજા પાઠ, તપ, ધ્યાન અને મંત્ર જાપ કરવાથી ભગવાનના દર્શન થઈ શકે છે। સંતની વાત સાંભળીને ગોવાળિયો વિચારવા લાગ્યો કે ભગવાનના દર્શન કરવા જોઈએ। આ વિચારીને ગોવાળિયો આશ્રમમાંથી બહાર આવ્યો અને એકાંત જગ્યાએ વૃક્ષની નીચે એક પગે ઊભો રહીને તપ કરવા લાગ્યો। થોડીવાર પછી તેણે શ્વાસ લેવાનું પણ બંધ કરી દીધું। ગોવાળિયાએ વિચાર્યું કે જ્યાં સુધી ભગવાન દર્શન નહીં આપે ત્યાં સુધી હું આવો જ રહીશ। નાના ભક્તની આટલી કઠોર તપસ્યાથી ભગવાન ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ ગયા। તેણે ગોવાળિયા સામે પ્રગટ થયા અને બોલ્યા, પુત્ર, આંખ ખોલ, હું તારી સામે આવી ગયો છું। ત્યારે ગોવાળિયાએ આંખ ખોલ્યા વિના જ પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે ભગવાન બોલ્યા, હું તે ઈશ્વર છું જેમના દર્શન માટે તમે તપ કરી રહ્યા છો। આ સાંભળીને ગોવાળિયાએ આંખ ખોલી દીધી, પરંતુ તેણે ઈશ્વરને ક્યારેય જોયા નહોતા। તે વિચારવા લાગ્યો કે આ જ ભગવાન છે। સત્ય જાણવા માટે તેણે ભગવાનને એક વૃક્ષ સાથે દોરડાથી બાંધી દીધા। ભગવાન પણ ભક્તના હાથે બંધાઈ ગયા। ગોવાળિયો તરત દોડીને તે સંતના આશ્રમમાં પહોંચી ગયો અને સંપૂર્ણ વાત જણાવી દીધી। સંત આ બધું સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા। તેઓ તરત જ ગોવાળિયા સાથે તે જગ્યા પર પહોંચી ગયા। સંત તે વૃક્ષ પાસે પહોંચ્યા ત્યારે તેને કોઈ જોવા મળ્યું નહીં। ભગવાન માત્ર ગોવાળિયાને જ જોવા મળી રહ્યા હતા। સંતે જણાવ્યું કે મને તો અહીં કોઈ દેખાઈ રહ્યું નથી। તો ગોવાળિયાએ ભગવાનને તેનું કારણ પૂછ્યું। ત્યારે ભગવાને કહ્યું કે હું તે જ વ્યક્તિને દર્શન આપું છું જે નિસ્વાર્થ ભાવથી મારી ભક્તિ કરે છે। જે લોકોના મનમાં કપટ, સ્વાર્થ, લાલચ હોય છે તેમને હું દર્શન આપતો નથી। ગોવાળિયાની આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે જે લોકો ભગવાનની ભક્તિ અંગત સ્વાર્થના કારણે કરે છે તેમને ભગવાનની કૃપા મળી શકતી નથી। નિસ્વાર્થ ભાવથી કરવામાં આવેલી ભક્તિ જ સફળ થાય છે। તો મિત્રો, ભગવાનની કૃપા મેળવવા માટે હંમેશા નિસ્વાર્થ ભાવથી ભક્તિ કરવી જોઈએ। તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને ગમ્યો હોય તો લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું એક નવા કન્સેપ્ટ સાથે। જય શ્રી કૃષ્ણ મિત્રો।